સોમાહાના તો આમાં મચ્છરા બહુ રહેશે. અને તપાડવા જ પડશે ને કે સોમાહાનો હાઈ મારું ઊંધડી જો કાકેલો જો એ ઘણો ફોન આવ્યો. ઓ મારા આઢુનો ફોન આવ્યો. હેલો આઢુ શું કરે કો આ કો કુળા હમા કરે રાખો ઓએ આ શાંતિ થશે પણ ગાયો કોઈ વફળવા નહીં જતી. ઓએ તમાર હાળી તો શાંતિ ને અમાર હાળી શું કરે છે તાર? એમને ઓશિંગો છે એમ? તબિયત પાણી હારી? અમારે તો સારું જ છે. કોણ? ઓહો કકોડો તો આટું શું વાત કરું. અરે ઓય તો વાડિયામાં કકોડો એટલો વળગે છે ને કે કોઈ કૂતરે ખાતા નહીં કુંડે નહીં ખાતા. એટલો વાડિયો આખી હેસી પડી છે અમારે. તમારા બાપની છોકન લ્યો ના મનાય તો. એ મારા બાપની છોકન લ્યો બસ. અરે મોને એમ તો નહીં પાછા. અલ્યા હોય તો તમે ખાલી એક વખત આવો ને તો તમે હોય તો આમ કટ્ટા કટ્ટા ભરી દો. કટ્ટા કટ્ટા હા તો જૂઠું પૂછું ના તો હા શુક્લો ના આવે રો ને કે હલવાવશે. હલો આબા ના તો હારું કાપો. કોઈ ના આવે આ તો ખાલી મસ્કરી કરતા હશે ને ટેમી એને ચો હોય છે. હોય આબાનો ફોન કરવાનો ટાઈમ નહીં હોતો એને આબાનો શું ટાઈમ હોય. આપણે તો આપણે પૂળા કપાડવા થવા જો. અને હવે આ ક્ષેત્રમાં રહેવા આવ્યા ને ઘરના તો નહીં ચાધન માટું ત્યાં હેન્ડ એમ પગ જ તૂટી જાય. પણ ખરેખર મારે આટું તો ઘણા છે પણ યારે આટું ને લાખોમાં એક છે મારો આટું. 1 કરોડોમાં કોણ થાય એક કાર્યો મારો આટું હોવે. અને આટું એ કીધું છે કે મારા કકોડો કૂતરાય ખાતા નહીં. અને અમારે તો કકોડાની ઓમ લાય છે અને આટું ને તો કકોડો કૂતરાય ખાતા નહીં. એના કરતાં બધા તો લઈ જઉં. આ એક કોથળો લાવ્યો છું. કોથળો ભરીને કકોડો લઈ જઉં અને પછી જુઓ કકોડા રે ની હીરે મારે ખાવા એટલે ખાઈ અને બીજા વેચી મારું. એટલે જુઓ મારા ભાડું નીકળી જાય અથવા પેશન આ જે ખોણ લાબાન છે ને એ લવરાઈ જાય. પણ હાટું મારો બેટો હાસો છે મારા હો. કોઈ દાડો બીજા હાટું તો કદીએ કોમ નહીં આયા. અને હાટું તો મારે 10 માગું ને તો 20 લે એવો છે મારો હાટું. ઓવે હે દાવા જે હાટું ને ફટાફટ આ તો વેણી લાવું રો બધાય. કોણ છે? અલ્યા કોઈ કરે ના હેડવાનો કરો. આખો દાડી માગવા કરો છો તમે. કેટલાક ને આલું ખરા બપોરના ઉનાળાના આવે તો ખબર પડે કેવી રીતના ઘઉં પેદા થાય કેવી રીતના ઘેર આવે છે. આઈ ગયા ઠેલા લઈ લઈને જેની ઠીલ લાવતા હોય તો બરાબર. આ તો કોથળા લઈ લઈને માગવા આવે કોઈ પાછા. ના હેડવાન કરો કોઈ ક્ષેત્રમાં રહેવાય તો એ નહીં. એમાં તો ગોમ છોડ્યું તમારે સારું કરીને તો બધે 2-3 બુરીઓ જતી રહી. અમો તો તારી હું ભિખારી જેવો લાગુ છું. આધું આધું હું છું હું ડમરો આધું ડમરો. હાલ બેટું આધું તો આ જોકે આ ભિખારી બનાવી ના છે. મને નહીં ઓળખતા હોય ફોન કર્યો છે એ જ્યાં લાવજો વાત. ના મારા કેટલા જો કે ગમે ને કહી જો છું. અચમ કરી નાખતા છે રોજ. એક દાડો તો કાઢું રોજ નાખું છું. આટું તમે આ
હે કશું ઈ નતો કરતો, ખાલી ઊભો તો. શું વાત આ મેં જોયું છે ને તમે ચડે ભારે ના ના, એ તો આપણું રાતે હોતે ફોન મળ્યું હતું ને, હા તે મારે તો ભૂલમાં મારા હાથની બેટરી મારા ફોનમાં જતી રહી છે. એવું હું એટલે ફોન જોતો તો કીધું કદાચ મારી બેટરી હોય તો. હા તો મને ખબર છે તમારી વેટી ચીવી છે, જોઈ લીધી તમારી વેટી મી. એટલે આ તારી ઓને તો હલવાયા માર, મેં તો કીધું મસ્કરીમ કે ના તો હાસુકલો આઈને ઉભો રહ્યો. સાવા ના કરે સારી વાત છે. આજો હા, અને તમે ભિખારી કરતા હતા, કોણ હતો ભિખારી? અલે મારું તો કોઈ ભિખારી એ તો રોજ દોણા મારવા આવે છે, કેટલું કમાશે એને તો તગડ કરવો પડે છે. અલે આ ભિખારી નતો, એ હું હતો. ના ભાઈ, અને તારી અલે આટલું અને તારી આ ભૂલ થઈ ગયું હો, મારે તો ભિખારી છે. તમે ત્યાં ઓળખી ના છે મને? પણ આવો ઠેલું લઈને ઉભો તો બાયણા મેં તો ભીખ માંગવા આવ્યો છે. અલે કકોડા ભરવા આવ્યો, ભીખ માંગવા નહીં આવ્યો. કકોડા મેળવા તો કોઈ તો આવડી ઠેલી થોડી કીધી હતી, હોય તો હો ગરમ બહી ગરમ. આ તો ઠેલી ખાલી માં કોથળો મિલી લાયા છું, કોથળો લાયા છું હું તો સામાનનો. મેં કોઈ એટલા બધાય નતા કીધા કે બોરી ભરે એટલા છે, હું તો ખાલી ફેંકતો હતો. જરા તમે નતા કરતા કે અમારા કકોડા કૂતરાય નહીં ખાતા? અચ્છા, પુત્ર નહીં ખાતો મમ્મી. અત્યારે હડો આજ તો કૂતરો ભૈયા લો. મારે બધું તો સીન ને વેણવા જાવું છો. હવે આટલું નાલો તો પડશે થોડો ઘણો વેણી નહીં જતા હું પેલા હરખાજીને વાડે જો હોય તો હારું. હારો તમે ચા પાણી કરો એટલી કણા, હું થોડોક વેણતા આવું તમને. ખરેખર તમારો પ્રેમ મને એક નંબર નો થયો કહો. હા જમાઈ તો તમારો પ્રેમ જોઈને મને ગીત યાદ આવી ગયું. જીવ કહેતું એ આ ઢૂલાકો માં એક દોતે હોનારી. દુઆતે ચોરી છે ઓય લે આ તો કસકડાની ના ખાઈ ચોકતી. નહીં ગોળ તમને કોઈ હેડો સોગ રીકતો નારી મેલા છે. અરે હવે તો પછી ગા હવે તમે બધું બગડાયું. હે? હા ચાપા મેલો હવે. દાદા મારા ભાઈ તમારા રોટલાનો ચમનો જકો આયા છે તો ખરા બપોરે આ રોટલા તો ખાવાના છે. ખાવાના હવે તો હાલ તમે પહેલા દેવો, હું પાણી ભરીને પાવું તમને. હા હો? અને આટુ હા, આજે હાસુ બોલા મને દાલમાં કાળું લાગે તમે સોન નાખતા ને. ત્યાં દાલમાં શું કાળું હોય? કોણ તો નાખતો તો? અરે બેટી કોળતો તો? લે બેટી નથી બોલતા મને ખબર છે તમે. તમને શું ખબર હોય? બેટી એ તો લડી નહીં આ તો એટલે સાથે. હોય. આ રોડા મોબાઈલ નો છે બેવ. હા, હું પાણી ભરી લાવું બેઠો. જો આડો પાણી લાવ્યો, ઠંડુ ઠંડુ મસ્ત પાણી છે. જાઓ મારું બેટો પાણી હારું છે હો. પાણી ખારું? એટલે ખારું નહીં હારું. ઓય અમાર તો બધું હારું જ છે કે તારે. ઓય આમ નારિયેળ ના પાણી જેવું ટોપરા જેવું છે. હા, એટલે ને માટલું ને પડ્યું રહે ને એને ઊભી છે ને એને જોડીમાં રાખો. એવું છે એમ? કેમ હારું છે? ઓય અને આટુ તમે સોણ ચમ નાખતા હતા? સોણ તો કીધું જ ખરી કે તમારા હાળીને પેલું વરત રાખ્યું, ગૌરી વરત. ગમરી વરત. અચ્છા, મેજી ઓમ સોપડીને બેઠો, બે હાથે ઓમ લગાઈને કશું ઓમ હાથ કરીને બેઠો. ઓમ કશું કરવાનું નહીં, એવું એમ? બધું મારે જ કરવાનું છે. તો મારે તો વળી તમારી હાળી વળી પેલું પોસમ થી મોડે સાત ને હાચમ ની છેલ્લી સિત્રા આઠમ પછી આઠમ ના દાડા ટાટું ખવડાવી રેવા કરે. એટલે રોધવું ના પડે ને મારા હાળીને. ઓવે તેમાં તો હાથમનું વરત રાખતા હોય. ઓવે ના ના, આ તો એમ તો કમ્પ્લીટ. એવું? આ તો મારે ઉંમર વધે હા 100 વર્ષ તો ભગવાન આલે છે કે હા. કદાચ આ તો 150 વર્ષ થઈ જાય વરસ એવું રાખે. ઓવે વાત સાચી છે. ગૌરી વરસ એવું આવે. તો હાળી હારા છે કોણ તમારે? હારા છે પણ થોડા કાળા છે એટલે જ વકો છે થોડો. એવું? અલ્યા કાળા ના જોવાનું હોય. હવે પણ કાળા બોલે વધારે, બીજું કોઈ નહીં. ઈ કે બોલી હવે બોલી તો કોઈ બોલી તો ખરા જ કે મોઢું આયલું છે ને તમે નહીં બોલતા? બોલો છે પણ આ તમે ઠેલીમાં શું લાયા એમ કહો પેલા? આ લાયા છું ફોફા ઓભા અને એક લાયા છું કોથળો કંકોડા ભરવા. દાપો કોઈ એમ છે કોઈ ચો હોય પડ્યા છે ટગાન ઠગા તમે પરસો કરો. એટલે આ તો તમે કહેતા હતા ને મારે કંકોડા કૂતરાય નહીં ખાતા હોય તો લુંદા વાળ્યું એસી પડી છે. ઈ તો ફોનમાં તો કહેવાનું હોય, હાવ કે નહીં કે અમાર તો ખૂબ છે ને ખૂબ છે ને અમે લેતા એમ ખૂબ છે. અલ્યા તારી મારો ઓળશો તું તો એક નંબર નો જૂઠો ને જો. જૂઠો જોઈ ને આ હું વેણતા હું, તમે હોય દેહો. તારી હા એટલે તમે હોય દેહો, હું વેણતા હું છું તારી. તો લ્યો તારા ફોફા મારા હાળી નાલી અને મો કોથળો જઈ લઈ જાતો લ્યો. હા છોકરા ઓલે સવાણું લાયા નહીં. અલ્યા સવેડું વળી અતવાલમાં ભૂલી ગયો તમુ.
છોકરાને હેડ તો આલ્યો રે 10 રૂપિયા. કઈ ના બાપડા ફોન આવ્યા તને કહેતો કે મારા માહો આવે છે મારા માહો મેં કીધું જો સોને મને ભણવા અને આવે એટલે આવજો બપોરે. અને બોકલો ને હાલજો. હા એ બે ગયા બોકલો ગયો. બપોર લઈ ગયો મારું હેડો તો હું હેડ તો 10 આલ્યો ઈન. પણ હું ફોન કરું કે અહીંયા કેમ? બોલાવો 10 લઈ જાય કે અલા ના ઈ તો હું તમને આલ્યો તમે જો ના લાયા લઈને જો દો. હાર ભેડો તમે યાર આઈટમ છો આટું. દેખો હું હવે વેણતા ઉતરે ડાયરેક્ટ. હવે લઈને આવો હવે પાછું મારા મોડું થાય છે એક તો ઢોરા પૂછે મરે છે. હવે મારા આડોયા ખરાબ બપોરનો ચોથી આયો. આ કકોડા ચોથી લાંબા ફોન માં કેતા તો કેવી ગયું છે. હવે કકોડા ચે વેણવા દાવું મારે ફોન તો કીધા જેવું નતું કે અમારે તો કૂતરે ખાતા નતા મારે આપણે કૂતરા ને કૂતરો હીરો ઉડ્યો આવ્યો છે કકોડા ખાવા. કૂતરો નહીં ખાતા એમ કરતો વેણવા દાયો. વહેલા તો ચિયો વેણી ગયો છે. હવે ખરાબ બપોરના ચો કકોડા લેવા દાવ. ખાઈ વાડે દાવજો મને કોઈ આવતું નહીં. જઈને વેણે થેલો ભરીને લઈને આવું. અરે વાહ તારું વેણી ગયો છે આમ જો કે વહેલો જાજેલો છે ને વેણીને બધું રમણ ભમણ ઉડાડ્યું છે. એક કકોડું રાખ્યું નહીં તો કે અમે તો શું કરવા મને આવતું. નહીં વેણો હા જો ખાજીને કકોડી પેલી સાઈડ. આટો કર્યું કાઠું તે તો હો ખરા બપોરનો આ એક કે ફોને મારા બધો આવતો હોય છે બાયણા ભર્યો છે. મારા મનમાં કઈ નહીં આવે અને હારો આવ્યો રોટા પછી હું મારે કોઈ દાડો વહેલો વેણવા નહીં દાતો. હું એને કઈ 10-20 રૂપિયા લઈ લ્યું છોકરા પાસેથી અને મારું આના સારું કઈ હવે ઢઢણવાનું આવ્યું છે. આટો તારો નખો આવ્યો તો હમણાં જ આવે છે. પેલી વેટાણી મારો શું ઘરે કઈ છોડો કે માપે સરળ કોક ના મળે. યાર છો વેટાણી અમારા બાપ દાદા આવડના જ સાતા અમારા અને અમને હારી જ સલાહ આલી કે અમે જ સરાય અને તોરમ ઘરે છોડો એટલે સલાહ આલીને જ છોડો કે કોકના મોય જો તો બબે મૂઠો ભરવા નાખું અંદર ના જતું રે અને કઈ ઘર તાણી પાડી જાય ને તો મને લબોસાની 2 વેટાડ છે રાતો સોળ કરી નાખે. હવે તારી આ ચિયો આવ્યો મારા ખેતરમાં. ઓ તારી આ હરખો હરામી મોલ્યો હરામી ના મારા ખેતરમાં ચિયો આવ્યો એવો હરામી. ભાઈ વેણવા દાન હોય અમે કઈ ના ખરાબ બપોરે ના વેણા જો પેલું કરે વાડી દો તમે. તારી હજી મને ઓળશો નહીં લાગતો હો. એટલે તું ને એક વાર તું કરે જા કેવો મરકી આમ પેલી સાઈડ વેણવા જ બાપા મારે મહેમાન આયેલા છે. એવું છે ઓવે તારે ખરાબ બપોરે ના આયા કશો ઓઠો નહીં એ પેલું દેખાય રહ્યું કકોડું. હા તમે જબર ભાવ તમે તો જોયેલી કકોડી લાગે. હવે તારી બાદ જેવી હશે બધું ભાવ હું તો અને તમને તો અનુભવ સારો લાગે. હવે તારી અને ખેતર કનું છે હેર્યું
એટલે આ શેતર સર પૂંછડા બાન ઉતરી આપણે શું કામ આપણે તો કકોડા વેણો હાલ તો આપણું છે હાલ તો આપણું છે આપણું છે આપણો. વેણો કકોડા અને આ કકોડી કયો હી ભાઈ તમે કકોડી તો હું અહીંથી વાડે આવ્યો કે હોવે આ તો હું કાયમિક વેણું જ છું હોય કાયમી કાયમિક આપણી મારી પાળેલી ઓ કકોડી. તારી મને ખબર આજ પડી કે આ કાયમી કકોડી કયો બટી જાય હે હોવે એટલે કાયમી તમે લઈ દો ઓવે તાર મારા સિવાય આ વટામાં આ ક્ષેત્રમાં કોઈ પેસી જ ના કે આપણા સિવાય એવું? અમારા ક્ષેત્ર છે યાર બધો તાર મારું ઓછું હું તો કાયમી કોટો મારું કીધું કકોડું કોણ લઈ જાય હે હોય એટલે છે હું લઈ ગયો હું પોતે આ તાર મને પેલા કીધું ખોટા ખેતરમાં ધક્કો નાખું તમારે જોતા હોય તો ક્યાં તો વેણી કે આપણી બે કઈ હા તો કશો વાંધો નહીં અને તમારું નામ મારું નામ ભરતજી. ભરતજી હા અને તમારા ડોહર નામ દોહન નામ કેવું પડશે હોવે ખાપરોજી. ખાપરજી આ તો મારા દાદા વખતના દુશ્મન નો આવી ગયો છોકરો હવે ઓને તો ગતું ના મેકું હું તો હોવે એ ભરતજી હા એટલે શું છે પણ આખા પત્તર ના ફાડો. એ આ તાર હજી કે પત્તર ના ફાડો હજી તો ફાડવાની બાકી હે પત્તર એ ભરતજી હા રેવા દો કકોડી હવે એક કકોડું ના વેણતા અમુ નહીં આવે તમ કોઈ તમારા બાનું નહીં કોઈ તો તારા બાનું હે તમારે બાનું છે હું વેણું છું વર્ષો વર્ષથી હોય વેણું છું હોય કોઈનો હક નહીં આટલે ખબર એ ભરત શું છે આ કકોડી તારા બાપની હે હજી કુછો બાપ હમું ના જાતા હો પાને હમું નહીં આવે પા તો થોડા તો ઉંમરમાં કને પૂછીને તું વેણે છે બોલ પૂછવાનું કને હોય કને પૂછવું હોય મારું ચિત્તર છે હું ગમે તે કરું આ કકોડી તારા બાની ખેતર હે તારા બાનું એમ હોય તારી મારું છે થાય કરી નાખો તો હજી તો પાવર નહીં ઉતરે એમાં ચિયા ટોળા નતો હે ખાપરાઈ નો આ ખાપરે વાળાને પાવર ઉતરે એમ નહીં હજી લાગતો આ ખાપરે બધું વાઈને જ્યાં ખરા કે આ કકોડી ના ખેતર ઓવે માર બા વાઈ ગયા તા એટલે હું વેણવા આવ્યો છું બસ વેણવા આવ્યો ઓવે યા તને ખબર નહીં અમરી જો તાણે આવી ગયો ને રાતો સોળ કરી નાખશે એટલે ઘર ધણીએ જો પૂંછડા મારે ને તમે તો જો કુંડા ખાડામાં જઈને પડો તો મારે કેટલા ટકા તારી આ જોકી આ ખાપરે વાળો ઉભો રે તારી હવે મારી ગરમી વતાડું હોય ને એ હા બાર નેકર ખેતરમાં હે અલ્યા હવે નેસો શું એટલે પોકાઈ નહીં કેતો પણ ભરો તમે મને થેલી મેલવા જો ને તમે માર કાકો કેતા શેર ના ઉપર હવા શેર પણ આ કાકા આ ચી વેતાડી છે અને હરખો કોણ કકોડા નહીં ખાવા દે તો એના ખેતરમાં આઈને બે હાફ ખાઈને કકોડા ખાઈ વાતો ભૂલી જાજો હવે હજી હરખો જીવી હે મરી નહીં જો એ બાર નેકર અને આ ખેતર તને એમ કે દે આ ખેતર તમારું તમારું ને નામ બોલ અરખાજીનું અને આ કકોડી કની કકોડી અરખાજીની અને તે થાપ કાને દીધી તમે તો પણ તમે હાથું તો બોલવું પડે તમને સોડે પેલે ભૂલમાં તો મસોર નામ લે ઉડાડતો તો બેઠી તે એમ નથી કેતો તારી જા મને કેમ કશું સમજણ નહીં પડતી આ પહેલેથી તને ભણાવવું પડશે પણ આ બધું આ ચેતનમ ઘર ધણી કોણ તારો બાપ કે હું ના તમે નામ લે તમે અરખાજી યા ચેતનનો માલિક અરખાજીનથી એના ઉપર છાપવું ઉપર જીતે બે છોડ્યું નહીં અરખાજી ના બોલ ભણો. અને હજી તો ઉભો રે ઓય હું પૂરે આલું તને હું જ હવે મારા ઘરે આવે અને હું ને ઘરે કે ખેતરમાં આવે અને ખાલી હાથ નહીં મેકતો આ મારું બેટું સારું કહેવાય કે ઊંઝાઈ કકોડા આલે તો આપણે તો રળા મજૂરી કરીને બેઠા પો ઘર ધણીને છોડી એ ભલે એવો દુશ્મન હોય ને હા તો મારા તો કણ આવે ને ખાલી હાથ ના મેકું આ ઠેલે થોડા વધારે પડતો મારા આઠું નાલવા નથી સારું હા વેણો તમે ના હવે આ પાવર મારો જીખડો હો
મજાઈજી અમા ઉભા કરો લે બોલે જ્યાં કકુડા ખા ને હરખા ઉપર પાવર કરીને બે વેટાડી જા અને થેલી મેચીને જ્યાં હતા કે નતા જા પણ હવે હું એવા મારા દુશ્મનનું રૂખડું પગે મારા ક્ષેત્રમાં ના પડવા દઉં થેલી રાખતો હશો હાલી રી એન જેવું કોણ થાય ભીખમો હાલી સમજી લેવાનું હવે ને કહો આના ઉપર નોમ લેવાનું જેઠાજી ચો દે કકોડા વેણા જતા કકોડા ના જતા હવે ભરતજી ચમ આમ હેડો છો આમ લાગે કોક મારા એવું ચમ લાગે છે મારા બેટા ખબર પડી ગઈ શું હબકાયા હતી એવું ના ના અમન કુલ મારે કોઈની તાકાત નહીં મારવાની અમન ના ના હાસુ બોલજો હાસુ કોઈ ના મારી કે કોઈ અડદ ખરી અમાર ટોળા વાળા તો પણ મને લાગે છે તમે મારા બડા મેલા થી તો હવે એ તો પડી ગયા છે પડી જેઠા પડેલા નહીં લાગતા તમે કોકે મારા તો એવું લાગે મારા નહીં કે મારા કે તો મન ચીયો હતો મન કે તો ખાલી બસ તો મને બનાવજો ને બંકો આવે તમે મારજો હું કો ચીયો તો હેડો મારા નહીં મારી કરો કો તો ખરા કદે ના માર થઈ પડે એ તમે નીરે મારશે પાછો લે એના કરતા મુખ ખાતા ના ખબર છે તમને એનું નામ તમે ઓળખો છો ના કોણ છે કે દો અરખાજી અરખો મારો શું કાઢું કર્યું અરખો તો આખા ગામમાં માથા પારા છે એના જોડે તો ના જવાય ફરાજી હા મારું શું મારા કોમ હતું ઘેર હાસું કોમ હતું હું થોડું કોમ હતું ઘેર એના આપણે બે થઈને ઝાફડતા ના ના તઈ માર તો મારે ઘેર શું કોમ છે એ આપણે બે થઈને આમ બોચી દબાઈ નહીં ના ખરો ખબર નહીં પડે ગોમ કોઈ નહીં પણ ફરાજી મારે ટેબલ ઉતારવાનું ઘેર એટલે ટેબલ ઓય જો તારે બીજું શું કરું હું એ તાર નકે હું આવો છો હા કોઈ કહેતા ના હા કહેશું તો નહીં મહેમાન જી કરે આબરૂ થાય મારી એ વાત તો હાસી હો જો ટેબલ ઉતારવા ના હોતો નકે આવો જ હું ના ઘણું નહીં સોડી તૈન જેવી સોડી લાકડી ચોમાહાની તો હા આજે તો હું દઉં સારું જો હા આયા હાટું આયા ઘેર વાળવા એટલા ઓઝા રે બાપડો ઉપાડી પાડીને પસારતો તો કકોડા ચાર ના હાટે તો 8 કકોડાનું હાટું વાળીને જો હમણાં આઈ ગયા જી થાય તો ઉપર લેવા જેવા વડે મુંસા થઈ ગયા કોની ખોડ જોઈને હાલ મારો ઓમ મારતા હોય એમ અને નામ લીધું અરખાજી નું નામ પડ્યું છે દેડકા જેવા થઈ ગયા હું કરવા માંડ્યા આઈ ગયા આવા શું કરાર ગામમાં અરે બાબાજી એ આટુએ તો હલવાઈ નાખ્યા એના કરતા 20-50 રૂપિયા લઈને કાઢા હોત ત્યાંથી દુકાનમાંથી આ 500 રૂપિયા ખર્ચો થાય હજી આ હોય બધી અસળીઓ ને હજી હળદર ભર્યો તાણી ભોય રહા પગ બુકેડી આજો એકદમ નોર્મલ થઈ જાય આજે Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my... અલ્યા તારી આ તું અધી ચમ ને મારા બેટો ચાંદ નો જો છે આટલી ઘડા તો હું ઘરે પહોંચ્યો હોત નહીં કકોડા શાક કરીને ખાઈ ગયો હોત હજી આ નહીં મારો ઓળશો ઓ તારી મારા બેટો આટું આમ કહેતો હું કોથળા ભરીને લાવ ના તો ચમ ઠેલી ચેણીક ભરીને આવવાનો કોઈ ખબર નહીં પડતી કકોડા લાયા ઓય લાયો ચો લાયા આ જે ઠેલીમાં અલ્યા તમે તો કહેતા હતા કે હું કોથળા ભરીને લાવું તું કોથળા ભરીને લાવે કેમ મેં તો કકોડા હાટે તો પેલા એવો મને ફોડ્યો છે ને પઠે માર્યો છે અને એડવાન્સ ચાલ ચમ બદલાઈ ગઈ છે એ તો કકોડા વેણતો તો ને હાટો હા જે પગ લપસી ગયો વખણાથી પડ્યો એટલે થોડો ઊંટો હેડો છે અલ્યા પણ વખડા પેથી પડ્યા હોય તો પગમ વાગ્યું હોય તમે તો આ મકોડા હાલ્યા હોય એવું કરો એ તો ઉપરથી પડે તો મારતો વાગે કાં તો લાકડી એનો મારશે એ તો થોડુંક જ વાગ્યું છે બધા નહીં વાગ્યું કકોડા લાયક નહીં
કકોડા કશું લાયા નહીં, કશું નહીં. લો જોઈ લો. કેમ કશું લાયા નહીં એટલે આઠું તારા વાજે તો હું માર ખાઈને આવ્યો છું. ઓહ કકોડા. તારી આ કાળ મુઠો તો લ્યા શના પોદડા લઈને આવ્યો છે લ્યા ઓહ દોઢ ફૂટ્યો ઓ કઈ ગયો મને માથાળા તારે અહીંયા નતા મળતો છે, તું ઓય આવ્યો કકોડા ખાવા છે ને મારા ખાને. અલે આ વખત તું ફોનમાં મોટે મોટે ઝેડતો તો કે મારા વા ઘણા છે કૂતરા કંકોડા ખાતા નહીં તો તારા અમે કૂતરા થોડા કકોડા ખાય છે. તે ફોન કર્યા તારા આવ્યો હું હે તો મને શીખવે તું લેટવો થી તાયરો તરત જ ફટકીને ફોન કર્યો આઈને ઉભો થઈ ગયો હોય. એટલે ઓના કરતા મેં બજારમાંથી લાયા હતી 100 રૂપિયાનો તો મારા ઘેર શાક થઈ રહ્યો તો ખાઈ લેવા તક હોય શું કા આયો છે મારો વગણેથી હેડી જા. હવે દોઢ ફૂટ્યા આજ પછી તારા ઓગણે પગની મેલું ના આવતો જાહે જુઠ્ઠા તારા વાજે હોય 500 રૂપિયા ખર્ચો દવાખાનો થાય. કોદાડો હું ખાલી પાજીને બે કટકા કરતો નહીં ના એના કારણે મારા મકોડાના ચીડે કેડેના કટકા થઈ જાય. એટલે ઓ માર્યો છે કકોડા ખાવા ગયો તો આ રણા હું તો 2 રૂપિયાના તો ફોફા લાયા તો ને હારું એ મોટા વાછાડા હોત તો આવતો જ ના. તારા વાજે મને મારી ખવડાવી કકોડા આજથી કકોડા તારો ને મારો સંબંધ પૂરો તું મારો હાડું નહીં હેર હું તારું મોઢું જોવા નહીં માંગતો તો હેડ મફત ના પૈસા આવતો તો પેલા 500 રૂપિયા દવાખાના ના લાય. તને પૈસા તું ભાડા ના લાય આ તું કકોડા ખાય મરકા ભાજી ના જાય નું છું. ઈ તો મનકા ચોક જઈને હમા કરાવજો હવે આવતો જ ના હોય. તારો પગ લઈને હોય તારો સંપલ લઈને આવતો હોય મારો વગણે. ખરેખર મારી માની છો ગન હવે આ ઘરે જઈને તો ડોસી મારા મકોડા ભાજી નાખવાની છે. આ કકોડાનું મોહલું કાઢીને આવ્યો તો આ કકોડા હવે સીએ ને ખાલી ઠેલી લઈને હેડ્યો છું. હવે કોક આઈડિયા કરવો પડશે. હા એ તો હું સમજે છે ડોસીને પણ ઓનો તો જિંદગી ધરીને ઓનો તો હું કદી એનું મોનવા તૈયાર નહીં થયું હવે આજથી મોડીને